આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, જ્યાં માતાજીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી। આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં માથું ટેકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આઠમના પાવન દિવસે દાંડિયા બજાર વિસ્તાર સંપૂર્ણ રીતે ધાર્મિક રંગે રંગાઈ ગયો હતો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। તમામ જાહેર જનતાને જણાવું છું કે આજે ગુરુવાર 26 તારીખે આઠમ છે અને આઠમનો ભેગી છે, પણ આઠમની હવન સાંજે 4 થી 6 કરવામાં આવશે। અંબાજીમાં બી આઠમ રાતે આરે દિવસે હરિવાગે કરવામાં આવશે। આ ચૈત્રી નવરાત્રનું મહત્વ આમાં રંબાના જ ગરબા એ નથી થતા। આ ઉત્સવ આપણે ઉપાસના છે, અનુષ્ઠાન છે અને જે વિધિ કરવામાં આવે છે ધાર્મિક, તે આમાં વધારે કરવામાં આવે છે। તો બીજી તરફ અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી આઠમના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આઠમ નિમિત્તે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આઠમ નિમિત્તે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીનું આ મંદિર 800 વર્ષ જૂનું હોવાથી ભક્તોમાં અટૂટ શ્રદ્ધા જોવા મળી હતી।